નમસ્કાર મિત્રો, નીલકંઠ ડેરી ફાર્મમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે હું તમને મારું ફાર્મ બતાવીશ। તો મિત્રો, આ અમારા ફાર્મમાં સ્ટાફ માટે રહેવાની જગ્યા છે। એની પાછળ આ ગોડાઉન બનાવેલું છે અમે, જેમાં સૂકો ચારો આખા વર્ષનો ભરી શકાય એટલી જગ્યા છે અને એમાં ફીડ પણ રાખીએ છીએ। તો મિત્રો, હવે જોઈએ મેઇન શેડ। એની પહેલાં અહીંયા ડાબી સાઈડ જે દેખાય છે મિલ્કિંગ પાર્લર છે। ત્યાં અમે હોલ્ડિંગ એરિયામાં સ્પ્રિંકલર લગાવેલા છે ગાયોના કુલિંગ કરવા માટે। 4x2 સેટઅપ કરેલું છે। મિત્રો, પશુપાલનની શરૂઆત અમે 2018માં કરી હતી, પણ પ્રોપર સિસ્ટમેટિક ફાર્મની શરૂઆત અમે 2023થી માત્ર 6 ગાયથી કરી હતી। અને આ ફાર્મની શરૂઆત અમે જાન્યુઆરી 2024થી કરી છે અને હાલ અમારી જોડે ટોટલ 45 એનિમલ છે। 45માંથી મિત્રો 33 HF ગાય છે, 2 ગીર ગાય, 2 હીફર્સ અને 8 અમારી જોડે કાપ અને ગ્રોવર છે। મિત્રો, અમારી પાસે દિવસનું 25 લીટરથી લઈને 45 લીટર સુધી દૂધ આપતી ગાયો છે। મિત્રો, આ દૂધની કેપેસિટીને આધારે અમે ગાયોના અલગ અલગ ગ્રુપ પાડેલા છે અને એ ગ્રુપ વાઇઝ પછી અમે એમનું ફીડિંગ કરીએ છીએ। મિત્રો, અમારા ફાર્મ માટે અમે ગાયોની ખરીદી કર્ણાટકમાં બેંગ્લોર અને તેની આજુબાજુના એરિયામાંથી તેમજ તમિલનાડુમાં કૃષ્ણાગિરી, સેલમ અને એની આજુબાજુના એરિયામાંથી ખરીદી કરી છે। મિત્રો, ગાયોની ખરીદી વખતે અમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખ્યું હતું, કયા કયા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને અમે ગાયો ખરીદી હતી, કઈ સિઝનમાં ગાય ખરીદી હતી, આ બધા મુદ્દાઓ પર આપણે અલગથી એક વિડીયો બનાવીશું અને એમાં અમે તમને પૂરી જાણકારી આપીશું। આ વાસળીઓ અને હીફરો માટેનો શેડ છે। આ અમારા ફાર્મનું ભવિષ્ય છે, એટલે અમે આ શેડની અંદર વાસળીઓ અને હીફર માટે થોડું વધારે કાળજીપૂર્વક ધ્યાન આપીએ છીએ। તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને અમારું ફાર્મ પસંદ આવ્યું હશે। વધુમાં અમારા ફાર્મની અપડેટ તેમજ પશુપાલનને લગતી અન્ય માહિતી માટે અમને સહકાર આપો, સપોર્ટ કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।